એડિસ અબાબાના નેશનલ પેલેસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન કરાયું. સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રે મહત્વની સમજૂતી થવાની શક્યતા. ભારતના વડાપ્રધાન મોદી ઇથોપિયાની સત્તાવાર મુલાકાતે રાજધાની એડિસ અબાબા પહોંચ્યા છે, જ્યાં તેમનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એડિસ અબાબા સ્થિત નેશનલ પેલેસ ખાતે ઇથોપિયાના પ્રમુખ દ્વારા વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપી વિધિવત રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક મુલાકાત બાદ ભારત અને આફ્રિકાના દેશો વચ્ચેના મજબૂત થતા રાજદ્વારી સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઇથોપિયાના નેતૃત્વ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો યોજાશે, જેમાં સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને તકનીકી ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ગહન ચર્ચા કરવામાં આવશે. ભારત આફ્રિકા ખંડમાં ઇથોપિયાને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણે છે અને આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવું બળ મળવાની અપેક્ષા છે. આ પ્રસંગે ભારતીય પ્રતિનિધિ મંડળ અને ઇથોપિયાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વિવિધ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની પણ સંભાવના છે. આફ્રિકન યુનિયનના મુખ્ય મથક ધરાવતા એડિસ અબાબામાં વડાપ્રધાનનું આ સન્માન વૈશ્વિક ફલક પર ભારતની વધતી જતી ભૂમિકાને દર્શાવે છે. નિષ્ણાતોને મતે આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દક્ષિણ સહયોગને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરે છે. આગામી સમયમાં આ સંબંધો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે નિર્ણાયક સાબિત થશે.